વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચથી ભરૂચના દહેજ પોર્ટ સહિત વાઇટલ ઇન્સ્ટોલેશન પર મરીન પોલીસની ચાંપતી નજર. દહેજ પોર્ટ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા કડક. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અને દહેજ પોર્ટ પર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે. સમુદ્ર કિનારાના 3 તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. મરીન પોલીસ દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહી છે. ભરૂચ શહેર ડીવાયએસપી CK પટેલના જણાવ્યા અનુસાર શંકાસ્પદ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા માટે તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. તો સાયબર ક્રાઇમ પોલીસ સોશિયલ મીડિયા પર વિશેષ નજર રાખી રહી છે. દેશદ્રોહ અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળો અને વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. भारत पाकिस्तान बॉर्डर पर अभी जो तनाव भरी स्थिति है उसके अंतर्गत भरूच जिले में किसी भी प्रकार का अनवांटेड घटना नहीं घटे, इसके लिए पूरी पुलिस बंदोबस्त पेट्रोलिंग कर रही है. और जो दरियाई कांठा जो भरूच जिले के गांव आए दरिया के कांठे पर, वहां कांठे पर और दरिया के अंदर पुलिस पेट्रोलिंग का अरेंजमेंट किया है. दरिया के अंदर पेट्रोलिंग के लिए कुछ बोट भी एक्वायर की गई है. और जो भी शंकास्पद कोई गतिविधि होती है तो उसके ऊपर पूरी वॉच निगरानी के लिए पुलिस डिप्लॉय की गई है. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.